बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। नूर मौलाना शाह करीम सही हाजिरी माँ मुश्किल कुशा मदद फरमा या मौलाए मेहरबान मदद फरमा। तौफीक ताईद हिम्मत व यारी, तौफीक ताईद हिम्मत व यारी। मुश्किल कुशा मेहरबान मौला मदद फरमा अल हय्युल कय्यूम अली अल्लाह मदद फरमा। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। यारी मदद बदाय फ्रेंड ने आज नવું ફરમાન પેજ નંબર 32 ના એન્ડમાં છે 33 ફરમાન છે આ ડિસેમ્બર 31 1992 નો ફરમાન છે। હક મૌલાના સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ દાતાર હાજીમા में 11:30 વાગે મંજવડી વાદીમાં પધારી મોટા કામવાળાઓને ફરમાવ્યું કે મોમિનો સલવાત પઢો અલ્લાहुम्मा સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ। ગઈકાલના અમારા ફરમાનો શું તમે યાદ છે કે ભૂલી ગયા? ફરમાવ્યું કે અમોએ તમોને જે ટાઈમ આપ્યો છે તે પ્રમાણે બરાબર બંદગી કરજો અને દર હપ્તામાં સોમવાર રાત તથા જુમેરાતના રાતે બેતુલ ખ્યાલમાં વેલા આવીને રૂહાની વાઇઝ કરવી। જો જુમેરાતના ના બને તો સોમવાર રાતના જરૂર જલ્દી આવી અને બેતુલ ખ્યાલમાં રૂહાની વાઝ કરવી। એમાં કુસૂર કરશો તો તમોને નુકસાની થશે। ફરમાવ્યું કે અમારા ફરમાનની દરરોજ યાદ કરજો અને એક ચીજથી બંદગી કરજો। તમારી જિંદગીનો વખત નકામો ના જાય તેની સંભાળ રાખજો। ફરમાવ્યું કે તમારા 1 કલાકના zikરની ઘણું મજબૂત કરજો અને દુનિયાના ખોટા ખ્યાલોને ત્યાગ કરો। તમારા મનની મજબૂત કરી બરાબર ઇબાદત કરશો તો ઇન્શાઅલ્લાહ ઘણો ફાયદો જોઈ શકશો। ફરમાવ્યું કે દુનિયામાં ઇન્સાન છે તે પોતાની સાથે શું લઈ જવા વાળો છે? દુનિયા કોઈની થઈ નથી અને થાવા વાળી પણ નથી। તમો અમારા નૂરને ઓળખો। જ્યારે તમે અમારા મુરીદ થયા ત્યારે અમારા ફરમાન તમારા સીનામાં કોતરી એ પ્રમાણે ચાલો તો પીરી મુરીદી નો ખરો સંબંધ ગણાય। પાછું વાંચું છું આ તમો અમારા નૂરને ઓળખો। જ્યારે તમે અમારા મુરીદ થયા ત્યારે અમારા ફરમાન તમારા સીનામાં કોતરી એ પ્રમાણે ચાલો તો પીરી મુરીદી નો ખરો સંબંધ ગણાય। દુઆ શિસ્ત ફરમાવીએ છીએ ખાના વદાન। રાતના 11:30 વાગે મંજવડી મોટા કામવાળાઓને આ ફરમાન કર્યો। ઇમામ ફરમાવે છે કે ગઈકાલના અમારા ફરમાનો શું તમને યાદ છે? તો આપણે આપણાથી સવાલ કરીએ કે આપણે જે છેલ્લા વીક જે ફરમાન વાંચ્યું હતું એ આપણે યાદ છે? યાદ છે તો શુક્ર મૌલાનો। અગર નથી યાદ તો મૌલા ફરમાવે છે કે આપણે પાછું જઈને એ ફરમાન વાંચવું પડશે કેમ કે ઇમામની એ ભલામણ છે આપણે કે આપણે ફરમાન યાદ રહેવું જોઈએ। પછી મૌલા ફરમાવે છે કે અમો તમોને જે ટાઈમ આપ્યું છે તે પ્રમાણે બરાબર બંદગી કરો અને દર હપ્તામાં સોમવાર રાત તથા જુમેરાતના રાતે બેતુલ ખ્યાલમાં વહેલા આવીને નૂરાની વાઇઝ કરવી। તો બેતુલ ખ્યાલના 4 ના 5 જે ટાઈમ નૂરાની ટાઈમ છે આપણે ઇબાદત કરવાની છે એ આપણે જાણીએ છીએ આપણે સમજીએ છીએ કે આપણે કરવાનું છે। પણ અહીંયા ઇમામે જુમેરાત અને સોમવાર મંડે અને થર્સડે ની વાત કરી છે કે આપણે વહેલા જઈને બેસવાનું છે અને એમાં ઇમામ ફરમાવે છે કે રૂહાની વાઇઝ કરી કે આપણે ખાલી વહેલા જઈને ઇબાદત નહીં કરે પણ કોઈ વાઝ બી કરે અને કેવી વાઇઝ? દુનિયાવી વાઇઝ નહીં, રૂહાની વાઇઝ।
કોઈ રૂહાની વાઇઝ કરીને આપણે ઇલ્મ જ્ઞાનની સમજ આપે, પછી આપણે બંદગીમાં બેસીએ. તો અહીંયા આપણે એક રોકાઈને વાત કરીએ કે જ્યારે સવારનો ટાઈમ છે, ઇબાદતના નુરાની ટાઈમ છે, એના પહેલે હપ્તામાં 2 દિવસ એવા મોલા ફરમાવે છે કે આપણે છે ને રૂહાની ઇલ્મ જ્ઞાન સાંભળીને એના બાદ પછી આપણે ઇબાદતમાં બેસું. મતલબ એ થયું કે વીકના અંદર એવા દિવસ મોલા ફરમાવે છે કે સ્પેશિયલ દિવસ કે આપણે જ્યારે રૂહાની ઇલ્મ સાંભળીને પછી આપણે જ્યારે ઇબાદત કરવા બેસીએ તો આપણા ધ્યાનમાં વધારે સારું થશે, આપણું ધ્યાન લાગશે. અને જ્યારે આપણે કોઈ રૂહાની વાઇઝ સાંભળીએ તો શું થાય કે આપણે રૂહની ચિંતા વધારે થઈ જાય, આપણે એકદમથી યાદગીરીમાં આવી જાય, આપણે એકદમથી પોતા ઉપર બહુ શર્મિંદા થઈ જાય કે આપણે પોતાનું કામ નથી કર્યું, આપણે આગળ નથી વધ્યા. તો આવા બધા જે ઇમોશન્સ જે ડેવલપ થાય આપણા અંદર જ્યારે આપણે કોઈ રૂહાની વાઇઝ સાંભળે, અને પછી જ્યારે આપણે બંદગીમાં બેસીએ તો શું થાય ખબર છે, આપણું ધ્યાન છે ને બહુ ચોકસાઈથી લાગી જાય. કેમ કે દિલ નરમ થયેલું હશે, દિલના અંદર એવી ભાવના હશે કે મને મારા મોલાથી કરીબ જવું છે, મને મારા મોલાના દીદાર જોવું છે. તો એવી જ્યારે ભાવનાઓ આપણા દિલના અંદર હોય અને પછી આપણે ઇબાદતના અંદર બેસીએ તો આપણું ધ્યાન જે છે એ વધારે લાગે. તો એ ટાઈમ ઉપર ઇમામે ફરમાવ્યું કે જુમેરાત અને સોમવાર, હવે આ 1992 નો ફરમાન છે અને આપણે આજે 2023માં બેઠેલા છીએ. કોઈ સવારના વાઝ નથી થતી કેમ કે જમાનો બહુ બદલાઈ ગયો છે. પણ આપણે જે અમુક અહીંયા જમાત થયા છે, આપણે ડિફરન્ટ છીએ જમાતથી. આ મારી ઓલો કહેવાય ઉર્દુમાં હુસ્નેઝન. હુસ્નેઝનનો મતલબ એ થયો કે સારો ખ્યાલ, એક સારો સુંદર ખ્યાલ, રાઈટ. તો એ મારો હુસ્નેઝન છે કે આપણે જે છે ને ભાઈ બહેન ડિફરન્ટ છીએ. કેમ કે આપણે એવી ચાહના છે કે આપણે તો જલ્દી કામ કરવું છે ને બધું છે, વધારે વાટ નથી લગાવવાની. હવે તો જ્યારે ઇમામની આપણે આ દોરવણી વાંચીએ કે જ્યારે આપણે કોઈ રૂહાની વાઇઝ કે રૂહાની ચીજ સમજીને જ્યારે ઇબાદત પર બેસીએ તો ફાયદો વધારે થશે. તો જે લોકોને જલ્દી હોય એ લોકો વધારે ભોગ નાખે. એનો મતલબ એ થયું કે જ્યારે ઇમામ જમાતના ફરમાનમાં એમ ફરમાવે છે કે અમે તમને 3 વાગે ઉઠાડવામાં આવીએ છીએ, એવી રીતે કે જેવી રીતે તોપના અવાજ સંભળાવવામાં આવે એવી રીતે અમે તમને ઉઠાડવા આવીએ છીએ. અને ઇમામ ફરમાનમાં કહે છે કે જે લોકો સુજાગ હશે એ લોકોને અવાજ આવશે ને એ લોકો જાગી જશે ને એ લોકો પોતાના કામ ઉપર બેસી જશે. પણ ઇબાદતનો ટાઈમ તો 4 થી 5 છે, 3 થી તો 4 નથી. તો 3 થી 4 ની શું અહેમિયત છે એ આપણે સમજવાનું છે કે ઇબાદતના ટાઈમથી પહેલા ઉઠીને એક તૈયારી કરવી છે. એની મિસાલ આપણે દુનિયાથી સમજીએ કે દુનિયામાં અગર આપણે ઓફિસમાં જવું હોય તો આપણે 1 કલાક પહેલા ઉઠશું, રાતના બી કંઈક તૈયારી કરશું કે ભાઈ બેગ તૈયાર છે, ટિફિન તૈયાર છે, આમ આ જોશે કે આ જોશે, બધું આપણે તૈયારી કરી હોય. એવી રીતે જ્યારે આપણે નૂરના કામ ઉપર બેસીએ, નુરાની ટાઈમ ઉપર જ્યારે બેસીએ તો આપણને જે છે એ જ્યારે જેવી રીતે આપણે ઓફિસમાં તૈયારી કરતા હોઈએ કે આપણે બધી બેગ તૈયાર કર્યું, ટિફિન તૈયાર કર્યું, એવી રીતે જ્યારે આપણે નૂરના ટાઈમ ઉપર, નુરાની ટાઈમ ઉપર જ્યારે આપણે બેસવું હોય ત્યારે પણ આપણને તૈયારીની જરૂર છે. જ્યારે આપણે રાતના સૂઈએ ને તો ઇમામના ફરમાન છે કે રાતના સૂતી વખતે એક મોમન જે છે ને એ પોતાની નાળ તપાસે છે. તો નાળ તપાસે કે હું એ કોઈ ખરાબ કામ કર્યા કે નહીં, હું એ કોઈની હસદ ગીબત ગિલા કરી કે નહીં. આવા વિચાર કરીને જે માણસ પોતે સૂવે છે રાતના તો શું થાય છે કે એની એક તૈયારી થઈ. એક તૈયારી થઈ. પછી સવારના જ્યારે વહેલા ઉઠે ત્યારે એ પછી જેવી રીતે પોતાની ગિરિયાઝારી, પોતાના ઇલ્મ જ્ઞાનથી પોતાના મનને તૈયાર કરે, જેવી રીતે ઇમામ આ જ ફરમાનમાં શું ફરમાવી રહ્યા છે કે તમે સોમવારના અને જુમેરાતના રૂહાની વાઇઝ કરવી. રૂહાની વાઇઝ તો આપણે ક્વેશ્ચન અહીંયા એવી ઉભો થાય છે કે શું ઝાહેરી વાઇઝ બી થાય છે. એટલે જ ઇમામ અહીંયા ફરમાવે છે. તો ઘણી વાઇઝ આપણે સાંભળતા હોય અને ઝાહેરનું ઇલ્મ હોય, ઇમામ ફરમાવે છે કે એવી વાઇઝની વાત નથી કરતા, એવા ઇલ્મની વાત કરીએ છીએ કે જ્યાં રૂહાનિયતની સમજ, રૂહાની પ્રગતિની વાત થાય છે, રૂહાની જોશ અને રૂહાની જજ્બાની વાત થાય છે, એની આપણને સમજ ઇમામ આપી રહ્યા છે.
તો જ્યારે આજે આપણે 3 થી 4 ઉઠીએ તો આપણે એવું કોઈ રૂહાની ઇલ્મ વાંચવો, આપણને કોઈ એવી ચીજ વાંચવી, ફરમાન થઈ શકે છે, જ્ઞાન થઈ શકે છે, કલામ થઈ શકે છે, કોઈ બી ચીજ રૂહાનિયતથી ભરપૂર હોય એ વાંચવાની, પોતાના દિલને નરમ કરવાનો, પોતાને એવી પશેમાનીમાં લાવવાનું કે મોલા હું કાંઈ નથી, તારા દર ઉપર હું બેઠી છું, ગુનેગાર છું, તારા દીદારની તમન્ના કરું છું, તું જ મહાન છે, ઊંચામાં ઊંચો છે ને હું નાનામાં નાની છું, તારા દીદારની ચાહના છે મોલા, મારી કાબલિયત નથી, મારી કુવત નથી કે હું તારા દર્શન કરી શકું મોલા, પણ ચાહના છે મોલા. યા મોલા તું મને એવી તોફીક દે, એવી તાઈદ આપ અને એવી હિંમત આપ. એવી રીતે એક મોમીને સાલિક પોતે પોતાના રૂહને તૈયાર કરે છે 3 થી 4 વાગે. એ zikr પણ હોય, એ કલામ કે જ્ઞાન પણ હોય, ઇલ્મના 2-3 પન્ના વાંચે, જે ફરમાન બી થઈ શકે છે, જ્ઞાન બી થઈ શકે છે, અને તાવીલની જે તાલીમાત છે એ પણ થઈ શકે છે. જ્યારે એ વાંચી કરીને પોતાના રૂહને, પોતાના ખ્યાલને એકદમથી તૈયાર કરે, એના બાદ જ્યારે આપણે 4 થી 5 બંદગીમાં બેસીએ ત્યારે એનું જે અસર થાય છે એ બહુ જ પાવરફુલ હોય છે, બહુ જ પાવરફુલ. અને આપણું ધ્યાન જે છે એ ચોકસાઈથી લાગે છે, નીંદર હટી જાય છે. કેમ કે આપણે પોતાની અક્કલને સુજાગ કર્યું, વાંચવા માટે આંખો ખુલ્લી હોવી જોઈએ, મગજ સુજાગ હોવું જોઈએ. આપણે વાંચ્યું, એમ લીધું અને કોઈ કાંઈક સિંગ કર્યું તો આપણે પોતાના ગલાથી અવાજ કાઢી, zikરના જરીએ કે જ્ઞાન ગાઈને કે કલામ ગાઈને આપણે પોતાના અવાજ કાઢી, મોઢાથી કાનને સાંભળ્યું. આ બધી ચીજો શું થાય છે કે આપણા અંદર જે ઇન્દ્રિયો છે એ બધી સુજાગ થઈ જાય છે. ચાય પીને નહીં, કોફી પીને નહીં, ઇલ્મ અને જ્ઞાનથી પોતાને જગાવવાનું, પોતાની શ્રદ્ધાથી પોતાને જગાવવાનું, પોતાની શર્મિંદગીથી પોતાને જગાવવાનું. એવી રીતે જગાવીને જ્યારે આપણે ધ્યાન ઉપર બેસીએ, આપણા zikr ઉપર ઇબાદતમાં બેસીએ, ત્યારે આપણે ફરક દેખાશે. તો આ ચીજ છે જે આપણે ઇમામ ભલામણ કરે છે આ ફરમાનના અંદર, કે તમે વીકના અંદર 2 દિવસ એવા રાખો કે તમે પોતાની એક્સ્ટ્રા તૈયારી કરો. હવે જમાતખાનાના અંદર આપણે જાણીએ છીએ કે સ્પેશિયલ તસબીહ સોમવારના અને શુક્રવારના થાય છે, ગુરુવારના નથી થતી. તો અહીંયા એક ક્વેશ્ચન ઉભો થાય છે કે ઇમામ સુલતાન મોહમ્મદ શાહના ટાઈમથી આજના ટાઈમ ઉપર આ દિવસ કેવી રીતે બદલાઈ ગયો? તો ટાઈમના સાથે ઇમામ પોતાના ફરમાનને બદલાવ લાવે છે. જમાતની જેવી નીડ હોય, રૂહાની નીડ હોય, ઝાહિરી નીડ હોય, ઇમામ બદલાવ લાવે છે. તો આપણે વીકના શરૂના દિવસે અને વીકના આખરના દિવસે, વીકેન્ડના નહીં, અજીબ વાત એ છે કે વીકેન્ડના નહીં, વીકેન્ડના શરૂના દિવસે અને વીકેન્ડના આખરના દિવસે. શું કામ એમ? એમ ન થઈ શકતું હોત કે આપણે શનિવાર ને રવિવારના આપણે એમ કરતા, આપણે આસાની પડત? નહીં, ઇમામ કહે છે વીકના પહેલા દિવસે અને વીકના આખરી દિવસે તમે વધારે મહેનત કરવાની. મતલબ શું કે જ્યારે આપણે પોતાનું વીક ડેઝ શરૂ કરીએ, દુનિયાના અંદર કામમાં આપણે લાગીએ, નોર્મલી વીક ડેઝમાં માણસો કામ કરતા હોય, વીકેન્ડના ઓફ હોય, તો આપણે જે શરૂઆત છે એ વધારે ઇબાદતથી કરી અને એન્ડના ઉપર બી આપણે વધારે ઇબાદતથી કરી, તો વીકેન્ડ તો ઇબાદતથી ભરપૂર જ જશે. તો આપણે સમજી શકીએ છીએ કે ઇમામ કેવી રીતે અલગ અલગ તરીકે આપણે યાદગીરી આપે છે. જેવી રીતે આ ફરમાનના અંદર જ ઇમામ ફરમાવે છે કે ગઈકાલના અમારા ફરમાન શું તમને યાદ છે કે ભૂલી ગયા? ઇમામ આપણે અલગ અલગ તરીકાથી ભલામણ આપે છે કે આપણે યાદગીરીમાં રહીએ. જ્યારે આપણે યાદગીરીમાં રહીશું ને ત્યારે આપણો ઓટોમેટિક ફાયદો થશે. આપણા ધ્યાનનો ફાયદો, આપણા અમલનો ફાયદો, આપણી ઇબાદતનો ફાયદો, ઘણી ચીજનો આપણે ફાયદો થશે જ્યારે આપણું ધ્યાન લાગશે. ઇલ્મમાં બી વધારે ફાયદો થશે. ઇલ્મ બહુ અજીબ ગરીબ તરીકેથી સમજ પણ આવશે. તો ઇમામ આપણે યાદગીરી દેવા માટે સોમવાર અને શુક્રવારની એકચ્યુઅલી આજના ટાઈમ ઉપર આપણે એ સમજણ આપી રહ્યા છે. પછી ફરમાવે છે મોલા કે જો જુમેરાતના બને તો સોમવાર રાતના જરૂર જલ્દી આવીને બેતુલ ખ્યાલમાં રૂહાની વાઇઝ કરી. હવે આ મુશ્કેલ થતી હશે એ ટાઈમ ઉપર કે માણસો બહારથી આવે અને રૂહાની વાઇઝ કરે, હર જમાતખાનામાં પૂગે. તો ઇમામે ફરમાવ્યું કે 2 દિવસ તમે નથી કરી શકતા તો તમે 1 દિવસ તો કરો, પણ બરાબર કરો.
વાસ કરો મતલબ શું કે પોતાની રૂહને પોતાની અક્કલને પણ ખોરાક આપો. જ્યાં સુધી પોતાની અક્કલને આપણે ખોરાક નહીં આપશું તો એનો જે કનેક્શન છે આપણી રૂહ સાથે એ પાવરફુલ નહીં થશે. આપણે ખબર છે કે આપણે સમજીએ છીએ કે આપણે જ્યારે ઇબાદત કરીએ છીએ તો આપણા બદનથી આપણે બેસીને ઇબાદત કરીએ છીએ, પણ હકીકતના અંદર જે zikr છે એ રૂહથી થાય છે. પણ જે વિચાર છે, કેવા વિચાર? કોઈ માણસોના અંદર દુનિયાવી વિચાર હોય. આપણે દુનિયાવી વિચારની વાત નથી કરી રહ્યા. આપણે જે વાત કરી રહ્યા છે એ એવા વિચારની વાત કરી રહ્યા છે કે જે ઇમામની તલાશ, જે બોલ છે, જે લિંક છે એ તલાશ સર્ચ માટે છે. તો જ્યારે આપણે ઇલ્મ જ્ઞાનથી દૂર હતા તો આપણે ખબર છે કે કેવી રીતે ધ્યાન બેધ્યાન હતું, દુનિયાના ફાલતુ ખ્યાલાત આવતા હતા. મને ઉમ્મીદ છે કે આપણે ઘણા ટાઈમથી આ બધી ઇલ્મ જ્ઞાનની મહેફિલમાં બેસીએ છીએ તો ધ્યાનમાં પ્રગતિ આવી જશે, કેમ કે એટલું ઇલ્મ લઈએ તો ફરક તો આવે જ, એનો અસર તો દેખાય જ. તો અહીંયા જે ઇમામ આપણે રૂહાની વાઇઝની તો ઇમામ અહીંયા જે આપણે દોરવણી દઈ રહ્યા છે, ઇમામ જે આપણે હુકુમ દઈ રહ્યા છે, એનો મકસદ જે છે એ છે કે જ્યારે આપણે રૂહાની એમ જ્ઞાનને વાંચી કે સાંભળી જ્યારે ઇબાદતમાં બેસીએ તો આપણી અક્કલ જે છે ને એ પણ કનેક્ટ થાય. જ્યારે આપણે ઇબાદતમાં બેસીએ તો આપણી અક્કલ પણ કનેક્ટ થાય. તો અક્કલ, રૂહ અને બદન ત્રણે મળીને જ્યારે ધ્યાનથી એક ધ્યાન થાય, ચોક્કસ થાય, ત્યારે આપણું ધ્યાન જે છે ઇબાદતમાં લાગે. નહીં તો શું થતું હતું એક ટાઈમ ઉપર જ્યારે એમ જ્ઞાનની સમજ નહોતી તો બદન તો ઇબાદત કરવા બેસતું હતું, રૂહને બી ચલો આપણે કાંઈ zikr પર લગાવતા હતા, પણ ધ્યાન ક્યારે લાગતું નહોતું, જેની વજહથી ઇબાદત થતી નહોતી. કેમ કે ધ્યાન ઘરે વહી જતું કે કામ પર વહી જતું કે કોઈ બીજી ચીજમાં વહી જતું. ધ્યાન જે છે આપણા મગજથી છે અને મગજની જે ખોરાક છે એ ઇલ્મ છે. કેવું ઇલ્મ? રૂહાની ઇલ્મ, તાવીલી ઇલ્મ, ઇલ્મ જે મગજથી ભરપૂર છે. એવું ઇલ્મ જ્યારે આપણે પોતાના મગજને ખરાવીએ, રૂહને દિવસના અંદર યાદગીરીમાં રાખીએ, એવી રીતે જ્યારે એક મોમિન સાલિક પૂરો દિવસ પોતાનો સ્પેન્ડ કરે અને પછી સવારના એ બેઠે આ બધાએ zikr ને યાદ કરીને ગિરિયાવઝારી સાથે ને ઇલ્મ સાથે, તરત જ એ મોમિન સાલિકનું ધ્યાન બરાબર ઇબાદતમાં લાગી જશે. તો અહીંયા આ બે લીટીના અંદર ઇમામ એકચ્યુઅલી આપણે આ જ રાજની વાત સમજાવી રહ્યા છે કે કેવી રીતે આપણે પોતાના શરીરને, આપણી રૂહને અને આપણી અક્કલને ત્રણેયને એવી રીતે એકતા કરીને અંદરથી ઇબાદત કરવાની છે. પછી મોલા ફરમાવે છે કે આ ઇન્સ્ટિટ્યુશનને, જમાતના જે લીડર છે એને કહે છે કે તમે એક દિવસ નહીં તો તમે 2 દિવસ કરો. પણ આપણે આ ગ્રુપના અંદર તો આપણે જાણીએ છીએ કે આપણે જેટલું વધારે કરશું એટલું વધારે ફાયદો છે. તો આ ગ્રુપ જે છે ને એ પોતે સેલ્ફ મોટિવેટેડ છે, પોતાના મરજીથી પોતાની રૂહને વધારે ને વધારે આગળ વધારવા ચાહે છે. તો આપણની જે ચાહત, આપણની જે કોશિશ હશે એ વધારે, મીનિંગ એવરી ડે કરવાની. એવરી ડે જલ્દી ઉઠીને zikr, ગિરિયાઝારી, ઇબાદત, તસબીહથી પોતાને, કલામથી પોતાને નરમ કરવું અને પછી પોતે ઇબાદતમાં બેસવા. પછી મોલા ફરમાવે છે કે અમારું ફરમાનને દરરોજ યાદ કરજો. અમારા ફરમાનને તમે દરરોજ યાદ કરજો અને એક ચિત્તથી બંદગી કરજો. જો આ એક ચિત્ત જે આપણે હવે સમજી ગયા છે, એક ચિત્ત, આપણું બદન, આપણું શરીર, આપણું રૂહ અને આપણી અક્કલ ત્રણેયને બરાબર એક ચિત્ત, એક ધ્યાન. ધ્યાન જે છે એ મગજમાં હોય છે. જ્યારે આપણું મગજ બરાબર હશે તો બદન અને રૂહ એને ફોલો કરશે. કેમ કે જે મગજનો જે દરજ્જો છે, જે આપણી ઇન્ટેલેક્ટનો દરજ્જો છે એ સૌથી ઊંચો છે. આપણા બદનથી બી ઊંચો અને આપણી રૂહથી બી ઊંચો જે દરજ્જો છે અક્કલનો છે. જ્યારે આપણે મગજને ઇલ્મ ખરાવશું અને મગજને બેધ્યાનીથી હટાવી લેશું, ઓટોમેટિકલી આપણી રૂહ અને આપણું બદન એના સાથે ચાલશે અને આપણે તરક્કી કરશું અને આપણે એક ચિત્ત જે ઇમામ ફરમાવે છે કે બંદગી એ આપણે કરી શકશું. પછી મોલા ફરમાવે છે તમારી જિંદગીનો વખત નકામો ના જાય તેને સંભાળ રાખજો. આપણે આ ચીજને સમજીએ છીએ કે ઇમામ કેવી મોહબ્બત અને શફકતથી આપણે સમજાવે છે કે આપણે ભૂલી નહીં જવાનું, આપણે બેધ્યાન નથી થઈ જવાનું. આપણો ટાઈમ શ્વાસ જાતો જાય છે, આપણી ઉંમર ઘટી જાય છે.
હમણાં આપણે સાંભળ્યું હશે કે કેવી રીતે ટર્કીના અંદર, સિરિયાના અંદર અર્થક્વેક આવ્યો અને કેટલા હજારો માણસો, ખબર નહીં, એ લોકોને ભાન બી નહોતી, એ લોકો ટાઈમ પૂરો થઈ ગયો. આપણે નથી ખબર કે હમણાં આપણે આ વાતચીત કરી રહ્યા છીએ, બીજા લમ્હામાં આપણે જિંદા હશું કે નહીં હશું. તો જે બી આપણા પાસે શ્વાસ છે એ એક કિંમતી ખજાનો છે અને આપણે એ શ્વાસને લઈને ઇમામને યાદ કરવાનું છે. દુનિયાના કામ નથી મૂકવાના, દુનિયાના કામ બરાબર બદનથી, શરીરથી કરવાના છે. વચવચમાં જ્યારે આપણે 1 સેકન્ડ મળે કે સેકન્ડનો 10મો હિસ્સો મળે, આપણે ઇમામને યાદ રાખવાનું છે જ્યારે આપણે દુનિયાના અંદર દુનિયાના કામ કરતા હોઈએ. પણ દુનિયા 24 કલાક નથી ચાલતી. જ્યારે દુનિયાથી ફારિગ થયા તરત જ પોતાના જાનાન, પોતાના મહેબૂબ, પોતાના સનમના સાથે ટાઈમ વિતાવવાનો છે, એના સાથે વાતચીત કરવાની છે, એને યાદ કરવાનું છે, એની ઇબાદત કરવાની છે, એના સાથે કંઈક આશિકી કરવાની છે. એ કેવી રીતે થાય? ઇલ્મ, zikr, જ્ઞાન, કલામ, ગિરિયાઝારી, આ બધા અલગ અલગ તરીકા છે જેનાથી આપણે ઇમામના સાથે કાંઈક મોહબ્બતની વાતચીત કરી શકીએ. પછી મોલા ફરમાવે છે કે તમારા 1 કલાકના zikરને ઘણું મજબૂત કરો. જો આખી જિંદગી ઇમામે આપી છે, આપણા પાસે દિવસ અંદર 24 કલાક છે, શું આપણે ઇમામને 1 કલાક પણ નથી આપી શકતા? આપણે એટલા કમજોર છીએ, આટલા આપણે નાદાન છીએ. મારું નથી ખ્યાલ કે અહીંયા જેટલા ફ્રેન્ડ્સ છે એ લોકોમાંથી કોઈ બી એવું છે. બધાએ બહુ ચોક્કસ ઈમાન વાળા અને વધારે ને વધારે સારું બનવાની ચાહના રાખવા વાળા આપણે બધા ભાઈ બહેન ભેગા થયા છે, એકબીજાને યાદી દેરાવા માટે અને ખૂબ મોહબ્બતથી, ઇશ્કથી આગળ વધવા માટે. તો ઇમામ ફરમાવે છે કે તમારી 1 કલાકનો zikr ઘણું મજબૂત કરો, ઘણું મજબૂત કરો. એક છે મજબૂત અને પછી છે ઘણું મજબૂત. હવે એના શું માયના થયા? એના માયના એ છે કે આપણે જ્યારે ઇલ્મના અંદર પગથિયા ચડતા હોઈએ તો શરૂના અંદર જ્યારે આપણે ઇલ્મ શીખતા હોઈએ ને તો એ બેસિક લેવલનું ઇલ્મ હોય. પણ જ્યારે આપણે ઇલ્મમાં આગળ વધતા જઈએ, ઇમામની શનાખ્તને પામતા જઈએ તો આપણું ઇશ્ક બી છે ને વધારે મજબૂત થતું જાય. આપણું ઇશ્ક પણ જે છે એ વધારે મજબૂત થતું જાય. તમને ખબર છે, આજ સુધી આપણે વાત કરી કે આપણા જિસ્મના અંદર 3 જિંદગી છે. જિસ્મ, આપણી રૂહ અને આપણું અકલ. આ 3 ચીજો છે. પણ આજે હું તમને કહીશ એક ચોથી ચીજ બી છે અને તમને બધાને ખબર છે, એ ચોથી ચીજ છે આપણું ઇશ્ક. જ્યારે આપણે આ 3 ચીજોને એક ચીજ કરી શકીએ ને, એક ભેગું કરી શકીએ ને, ત્યારે ઇશ્ક પેદા થાય છે. જ્યાં સુધી આપણા બદનના અંદર આ જે 3 ભાગ છે, કોઈ એક ભાગથી ભેગો નહીં હશે, આપણા અંદર આશિકી નહીં આવશે. ઇશ્કને લાવવા માટે આ 3 ચીજોને આપણે એક ચીજ કરવાની છે, એક ભેગું કરવાનું છે, ઘણું મજબૂત કરીને ઇબાદત કરવાની છે. મજબૂતી ક્યારથી આવશે? ઇલ્મથી આવશે. કેમ કે ઇલ્મથી અકલ આવશે, ઇલ્મથી ઇશ્ક આવશે, ઇલ્મથી આપણું ધ્યાન વધશે અને પછી આપણે વધારે ઘણા મજબૂત થઈને ઇબાદત કરીશું. પછી મોલા ફરમાવે છે દુનિયાના ખોટા ખ્યાલોને ત્યાગ કરો. ખોટા ખ્યાલોને ત્યાગ કરવાનો જે ચીજ છે એ આપણે દિવસના અંદર શરૂ કરવું પડશે. જ્યારે આપણે દુનિયાના અંદર દુનિયાના કામ કરતા હોય એ ટાઈમ પર આપણે પોતાનું ધ્યાન જે છે એ ઇમામના સાથે રાખવાનું, એ પ્રેક્ટિસ કરવી જ પડશે. ઘણા ફ્રેન્ડ્સ જે છે અલગ અલગ તરીકાથી પોતાને યાદગીરીમાં રાખતા હોય છે. જેવી રીતે ઇમામે આપણે ફરમાનમાં શિકાગોના અંદર ઇમામે સિલ્વર જ્યુબલીના અંદર કે ગોલ્ડન જ્યુબલીના અંદર ફરમાવ્યું કે માણસો જે છે પોતાના જેબના અંદર પેન્ટની પોકેટના અંદર એક તસબીહ રાખે કે આપણે ખીચામાં હાથ નાખીએ તો તરત તસબીહ હાથ લાગી તો યાલી શરૂ કરી નાખ્યું. ભાઈઓને કીધું કે તમારે તમારી પર્સના અંદર તસબીહ રાખો. આ એક ફિઝિકલ વે ઓફ રિમેમ્બરન્સ ઇમામે આપણે આપ્યું છે કે પોતે ફિઝિકલી તમે આ ચીજ પોતા પાસે રાખો કે તમે ટચ કરો તો તમને મોલા યાદ આવે. તો જે લોકો એમ જ્ઞાનના અંદર છે, જે લોકો અબન્ડન્સના અંદર zikr કરે છે, આદત છે કે zikr વધારે કરવાનું છે, એ લોકોનો શું ફાયદો થાય છે કે પોતે પોજ અંદરથી એક યાદી આવે છે, અંદરથી એક zikr આવે છે. જેવા ફ્રેન્ડ્સ એવા હોય કે ઘરના અંદર આખા દિવસો એ લોકો કલામ અને જ્ઞાન સાંભળતા હોય તો ઓટોમેટિકલી અંદરથી જ્ઞાન અને કલામની અવાજ આવશે. ઓટોમેટિકલી પોતે બોલતા નહીં હશે તો એ ક્યાંથી આવે છે?
આપણા અંદર જે ફિરિશ્તો છે, કેમ કે એને આપણે ખોરાક ખરાવી, એમ જ્ઞાન સંભળાવ્યું, તો એના અંદર એવી તાકાત આવે છે કે આપણે યાદગીરી આપે છે. અને શેતાન પછી કમજોર પડે છે, કેમ કે શેતાન ચાહે છે આપણે ક્યારે યાદગીરીમાં ન રહે. પણ જ્યારે જે લોકોને પોતે યાદગીરી આવે છે, તો સમજી લેવાનું કે જે આપણે ભોગ આપી રહ્યા છે એનો એ ફાયદો છે. તરત જ શુક્ર કરવાનું કે થેન્ક યુ મોલા બાપા, તો એ મને પોતે તારું નામ યાદ કરાવ્યું. અને ખૂબ એક ટાઈમ ઉપર વધારે દિલથી સ્ટ્રોંગલી જેટલું દિલના અંદર ગિર્યા કરી અંદર કરીને જિકર કરી લઈ એ કરી લેવાનું. એક રૂમ થી બીજા રૂમમાં જતા હોય, ઓફિસના અંદર કે ડ્રાઈવ કરતા હોય, કોઈને ખબર નથી પડતી, પણ આપણે ખૂબ આપણો ખજાનો જિકરનો કમાવી લઈએ. તો એવી રીતે જ્યારે આપણે દિવસના અંદર એ કરશું, તો ઓટોમેટિકલી જ્યારે આપણે 4 વાગે ઇબાદતમાં બેસશું, તો એ દુનિયાના ખ્યાલ આપણે આટલા બોધર નહીં કરશે. ફરક પડશે, ડેફિનેટલી આ ફરક પડશે. તો આ એક શું આપણે કહીએ કે એક પ્રિસ્ક્રિપ્શન છે કે દિવસના અંદર અગર આપણે યાદગીરી રાખશું, તો 4 થી 5 આપણે ડિસ્ટર્બન્સ ઓછીમાં ઓછી થશે. પછી મોલા ફરમાવે છે કે ફરમાવ્યું કે તમારા મનને મજબૂત કરી બરાબર ઇબાદત કરશો, તો ઇન્શાલ્લાહ ઘણો ફાયદો જોઈ શકશો. એમાં કોઈ શક નથી, એમાં કોઈ શક જ નથી કે જ્યારે ઇબાદતના અંદર બહેતરી થાય છે, તો ઓટોમેટિકલી આખી જિંદગીના અંદર બહેતરી થાય છે. ખાલી રૂહાની જિંદગીના અંદર નહીં, આપણી ઝાહિરી જિંદગીના અંદર બહેતરી થાય છે. પોતે આપણા અંદર ઠંડક, મીઠાશ, શાંતિ વધારે થાય છે. વ્યાધિ ખોટી ઓછી થાય છે. અને ઇબાદતમાં મજા પણ આવે છે. દિલના અંદરથી એવું લાગે જેમ એક ખુશીના એક ઓલું હોય ને, પોતે એક બલૂન હોય, ફાટતું હોય, એવું અંદરથી પોતાના અંદરથી એક ખુશી જન્મ લેતી હોય. આપણે પોતે સ્માઇલ કરતા હોય, શું થયું? કાંઈ નથી થયું, બસ ખુશ છીએ. અરે આ ખુશી ક્યાંથી આવી રહી છે? અંદરથી આવી રહી છે. કેમ? ઇમામને યાદ કરી રહ્યા છે, વધારે એના સાથે વાતચીતમાં રહી રહ્યા છે, એના એમ જ્ઞાનમાં રહી રહ્યા છે. તો ઓટોમેટિકલી આપણે ઘણો ફાયદો જોઈ શકશો. જો ફાયદો આપણે દુનિયામાં જ દેખાશે. જ્યારે આપણે 4 થી 5 બેઠા, તો આપણે એવા પોતાની શક્તિથી, ચોકસાઈથી બેસવા માટે બહુ મહેનત કરીને આપણે બેસતા હોઈએ. તો એ વખતે ઘડીકમાં આપણે ફાયદો ન દેખાય, પણ ફાયદો આપણે દુનિયાના અંદર દેખાય કે આપણું પોતાનું મગજ, આપણા ખ્યાલાત, ગુનાહ કરવાથી પોતાને રોકાવાનું, ખરાબ ખ્યાલ કરવાથી પોતાને રોકાવાનું, બધાના માટે સારા ખ્યાલ, ખેરખાઈ, સારી વિચાર રાખવાનો, કોઈને જજ ન કરવાનું, કોઈના સાથે હસદ નહીં કરવાનું, કોઈની ગીલા ગીબત સાંભળવાની નહીં, કોઈના બારામાં ખોટો વિચાર કરવાનો. આ ઓટોમેટિકલી ઓછું થતું જાય. સામે મળું આપણું લોહી પણ પીતું હોય, તકલીફ પણ દેતું હોય, આપણા જબાનથી એના માટે દુઆ નીકળે. પોતે પોતાના અંદરથી આપણે સબર, શુક્ર વધારે પ્રમાણે જોઈ શકશું. આ ઇબાદતનો ફાયદો છે. જ્યારે આપણે વધારે આગળ ચાલીએ, તો ઇલ્મના અંદર ઇન્ટરેસ્ટ આવે છે. ઇલ્મના વધારે ને વધારે શીખવાનો શોખ પેદા થાય છે. ઇલ્મના અંદર તરક્કી કરવાનો શોખ પેદા થાય છે. કેમ કે ઇલ્મનું જે તાલુક છે એ અક્કલથી છે. તો જ્યારે અક્કલ આપણી સારી થશે ને, ત્યારે રૂહ અને શરીરના સાથે એકદમ કનેક્શન થશે અને એક ચિત્ત ઇબાદત થશે. આ બધું ફાયદો છે જે ઇબાદતનો છે. પછી મોલા ફરમાવે છે કે દુનિયામાં ઇન્સાન છે તે પોતાની સાથે શું લઈ જવા વાળો છે? શું લઈ જવા વાળા છે? આપણે આખી જિંદગી આ જીવ્યા છીએ, શું નથી કમાયું આપણે? ઘર, બચ્ચા, ફેમિલી, દુનિયાની ચીજો, કોઈ પણ ચીજ સાથે નહીં આવશે. કોઈ ચીજ પણ સાથે નહીં આવશે. કફન બી કોઈ આપણે દેશે તો આપણે નાખવામાં આવશે અને પછી આપણે દાટવામાં આવશે. શું સાથે આવશે? આપણું zikr, આપણી ઇબાદત અને આપણો ઇલ્મ. તમને ખબર છે ને, જેટલું ઇલ્મ આપણે રૂહાનિયતના અંદર લીધેલો હશે એ આપણું ભેગા આવશે. દુનિયાના અંદર આપણે પ્રોફેશનલ ડિગ્રી, PhD, જેટલી બી સર્ટિફિકેશન છે, બધું અહીંયા મૂકીને જવું પડશે. પણ જેટલું રૂહાની ઇલ્મ આપણે હાસિલ કર્યું હશે, તો જ્યારે આપણે ઇમામની જન્નતમાં જાશું, ત્યારે આપણે આગળની ક્લાસમાં બેસશું. કેમ કે બેસિક ઇલ્મ લઈને આવ્યા છે. જે લોકો વધારે તરક્કી કરી હશે, એ લોકો વધારે આગળ જશે. પછી એવા બી હશે જે લોકો કહેશે અમે તો પાસ થઈને દુનિયામાંથી પાસ થઈને જ આવ્યા છીએ, હવે તો ઇલ્મ દેવું છે બીજાઓને. કેમ કે આખી ઇસ્માઇલી જમાત જે છે એ ઇમામની જન્નતમાં છે, પણ જન્નતના અંદર પણ દરજાત છે. તો જે લોકોને ઇબાદતનો ફાયદો જોવો છે, એ લોકોને આ ચીજો બધી બહુ સારી લાગશે. ઇલ્મ, જ્ઞાન, zikr, કલામ, ગિરિયાઝારી, એમાં બહુ આનંદ આવશે.
દુનિયાની કોઈ ચીજ આપણા સાથે નથી આવવાની, તો દુનિયાની ખોટી વ્યાધિ મૂકી દેવાની છે. દુનિયાના કામ, દુનિયાના ફળ નથી મૂકવાના. દિલના અંદર જે દુનિયાની ખોટની વ્યાધિ છે એને મૂકી દેવાની છે. આ કરવું છે, તે કરવું છે. મગજને આપણે ખ્યાલના અંદર પુરોવીને રાખેલું છે, zikr આવી જ નથી શકતું. એ ખોટી વ્યાધિને દિમાગના અંદરથી કાઢીને એના નામને રાખવાનું છે. એવી રીતે ઇબાદત કરવાની છે. એવી રીતે આપણે પોતાનો દિન જે પસાર કરવાનું છે. બધા જે છે બધા દુનિયાના કામ કરે છે, ફેમિલીના કામ, દુનિયા અંદર નોકરીનું કામ કે બિઝનેસનું કામ, જીવી છે, શરીર બધું કામ કરશે, પણ રૂહ અને મગજ અંદરથી આનંદમાં હશે અને ખોટા ખ્યાલાથી દૂર હશે. કેમ કે સમજ આવી ગયું કે દુનિયા ઘર માતમ કા, કોઈ દુનિયાની ચીજ સાથે આવવાની જ નથી. પછી ઇમામ ફરમાવે છે દુનિયા કોઈની થઈ નથી અને થવા વાળી પણ નથી. તો કોઈને ખરાબ લાગશે, કોઈ શું કહેશે ને આમ શું થશે, જે ખોફ એ બેજા આપણે કહીએ ને, આપણે સ્ટડી કર્યું હતું રાઈટ, કે બે કિસ્મના ખોફ છે દુનિયાના અંદર, બે કિસ્મના ડર છે. એકને કહેવાય ખોફ એ બેજા અને એકને કહેવાય ખોફ એ ખુદા. તો ખોફ એ બેજા જે છે એનો મતલબ એ છે દુનિયાનો ડર. હવે ફલાણું શું કહેશે, આ મને ફેમિલી વાળા શું કહેશે, હું આમ કહીશ તો શું થશે. આ બધા ખોટા ખોફ છે. ખોટા ખોફ એ માણસના અંદર હોય જેને ઈમાન કાચું છે, જેને ઈમાનની મજબૂતી જોઈએ, એ જાણે છે કે એને ખુદાનો ખોફ કરવાનો છે. દુનિયાના અંદર કોઈ પણ આપણો સાથ નથી આવવાનો. આપણે ગિનાનમાં વાંચીએ ને કે તારીએ તું તારણ હારે ખુદાવન, ગિનાના અંદર ઇમામ પીર ફરમાવે છે ને કે ત્યાં માયના બાપ, પુત્ર ને ધીયા કોઈ પણ સાથે નહીં આવશે, કોઈ પણ સાથે નહીં આવશે. તો એ લોકોના કહેવાથી આપણે આપણી આશિકી, આપણી મોહબ્બત કેવી રીતે મૂકી દે, આપણી આખરતની ખેતી કેવી રીતે ડૂબોવી નાખે. જે ફરાઈઝ છે એમાં પૂરા કરવાના છે. અંદરનું જે કામ છે, એ અંદરની જે વાત છે, એ તો હું છે ને મારો મોલા છે, મારી આશિકી છે ને મારું એક અજીબ મસ્તી છે, એક અંદર એક હાલત છે, એક સુફિઝમની તરહ એક મસ્તી છે, એક ડાન્સ છે, એક આશિકી છે, એક ગાણું છે, બસ ઇમામનો મોહબ્બત છે. કોઈને એ દુનિયાની ખબર નહીં પડશે. એ અંદરની દુનિયા છે. એ કેવી રીતે મજબૂત થાય? જ્યારે ખ્યાલના અંદર યાદગીરી પાકી ને પાકી થતી જાય. જેટલી આપણે ખ્યાલના અંદર ઇમામની યાદગીરી કરશું, અંદરની આશિકી, અંદરનો ઇશ્ક વધારે ને વધારે મજબૂત થતું જશે. અને આનો મિસાલ આપણે લઈએ દુનિયાના અંદર. જ્યારે આ ઇમામ એકચ્યુઅલી મેમવાર્સના અંદર મિસાલ આપે છે. ઇમામની મિસાલ જ આપું છું હું તમને, કે ઇમામ ફરમાવે છે કે જ્યારે દુનિયાના અંદર કોઈને મોહબ્બત થઈ હોય કે ને લવ થયું હોય દુનિયાના અંદર, કે બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ કે લવ મેરેજીસ, આ બધી ચીજો કોઈ એક્સપિરિયન્સ કર્યું હોય દુનિયાના અંદર, તો કેવું આપણે લાગે ને કે આપણે વિચાર આવે કે એ શું કરતો હશે, મને યાદ કરતો હશે, ખાવાનું ખાઈ લીધું હશે, તબિયત કેમ હશે. આખો દિવસ આપણો જે મહેબૂબ હોય એના ખ્યાલાતથી આપણું મગજ ભરેલું હોય. એ એક્સપિરિયન્સ જવાનીના અંદર અગર આપણે યાદ છે, એ અગર આપણે સમજ છે એ ચીજની, તો આપણે આ ચીજને સમજી શકશું કે કેવી રીતે શરીર દુનિયાના કામ કરશે, પણ એક અંદર એક મહેફિલ હશે આશિક અને માશુકની, એના અંદર zikr થતું હશે, મોહબ્બતની વાતો થતું હશે, એકબીજાને બધી વાતો કરતા હશે, દુનિયાના બધાએ તકલીફો બધી વાતો શેર કરતા હશે, પણ બહાર શરીર પોતાનું કામ કરતું હશે. આ એક આશિક જ છે જે કરી શકે છે. કેવી રીતે? જ્યારે રૂહ, અક્કલ અને બદન ત્રણે એક જગ્યા ઉપર બરાબર હાજર અને મોજૂદ છે. ધ્યાન ક્યાંય બીજું, બદન ક્યાંય બીજું, એવી રીતે જિંદગીમાં આગળ નથી વધાતું, દુનિયામાંથી આગળ વધાતું. તો દીનની કેવી રીતે આપણે એક્સપેક્ટેશન કરીએ? દુનિયા અંદર કોઈ ચીજ આપણે એક્ઝામ પાસ કર્યું કે કોઈ ભણતર કર્યું હશે, તો બરાબર મગજ બી ને રૂહ બી ને બદન બી એ જ પોઈન્ટ ઉપર હોય ને મેમોરાઇઝ કરીને એક્ઝામ દીધા ને ત્યારે જ આપણે પ્રગતિ પામી. તો રૂહાનિયતના અંદર કોઈ રૂલ ડિફરન્ટ નથી. દુનિયા જે છે ને મિસાલ છે રૂહાનિયતની જિંદગીમાં. તો જ્યારે આપણે મિસાલની જિંદગીના અંદર જ્યારે ચીજો સમજીએ છીએ, તો રૂહાનિયતના એ જ રૂલ છે, એ જ આપણે રૂલ પાળવાના છે કે આપણું મગજ, આપણું શરીર અને આપણું રૂહ એકતાના સાથે જ્યારે ઇબાદત કરે ને, ત્યારે જ આપણે ફાયદો જોઈ શકશું. અને દુનિયા કોઈની થઈ નથી ને થવા વાળી નથી. તમો અમારા નૂરને ઓળખો. હવે આ એક એવી લીટી છે,
અગર આપણે 24 કલાક પણ વાત કરીએ ને નોન સ્ટોપ, તો આપણે પૂરી વખાણ નથી કરી શકતા. there is no way. આના માટે આપણે વર્ષો વર્ષ જોઈએ. અને એનો પહેલો પગથિયો જે છે ને એ એલમથી છે, કેમ કે આ ઇમામનું ફરમાન છે. હાજી ઇમામનું ફરમાન, મોસ્કોનું ફરમાન ઘણી વખત તમારા સાથે શેર કર્યું છે. તમો અમારા નૂરને ઓળખો. ઇમામની શનાખ્ત, ઇમામના બદનની શનાખ્તની વાત નથી થઈ રહી. ઇમામને તો બધા માણસો જાણે છે કે આ તો પ્રિન્સ કરીમ આગા ખાન છે. નહીં, આપણે એ વાત નથી કરી રહ્યા. આપણે એના નૂરની વાત કરી રહ્યા છીએ, એના નૂરને ઓળખવાની વાત કરી રહ્યા છીએ, કે એને નૂરને આપણે ઓળખવાનું છે. અને ઓળખ જે છે એનો પહેલો પગથિયો જે છે એ એલ્મ છે. રિમેમ્બર, આપણે આ ફરમાન યાદ હોવું જોઈએ. હવે એલ્મ વાળી રૂહ પગથિયો ઊંચે ચડે છે. એલ્મ વાળી રૂહ પગથિયા ઊંચી ચડશે. તો જ્યારે આપણા અંદર આ ભાવના આવી, આ ઇશ્ક આવ્યું, તો આપણે સમજી ગયા કે આપણું પહેલી ડ્યુટી એ છે કે મને મારા મોલાના નૂરની શનાખ્ત કરવાની છે, એની મને રેકગ્નિશન જોઈએ છે, એની મારિફત જોઈએ છે. અને પહેલો પગથિયો એમ છે. જ્યારે તમે અમારા મુરીદ થયા ત્યારે અમારા ફરમાન તમારા સીનામાં કોતરી, એ પ્રમાણે ચાલો. હવે આપણે જે લોકો ગુજરાતી જાણીએ છીએ, એ લોકો કોતરીને સમજતા હશે કે આ વર્ડ ખોતરી નાખો કે જે કહેવાય. એની મિસાલ ખબર છે મારા માટે? શું મિસાલ છે કે અગર આપણે ક્યારે સ્ટિચિંગ કરતા હોઈએ, કોઈ કપડાના અંદર સ્ટિચિંગ કરતા હોય, એને બહુ ટફ કપડું હોય, હાર્ડ કપડું હોય, અને આપણે નીડલની અંદર ફોકતા હોય, એકદમ ઘુસાવતા હોય કે ખડ્ડો થાય ને નીડલ અંદર ઘૂસે. એ મિસાલ છે મારા માટે કે કોતરી નાખો. તો કોતરી નાખવું મતલબ એવું થયું કે જ્યાં સુધી અંદર દિલના અંદર જખમ નથી, દિલના અંદર એ પેન નથી. કેવો પેન? વિરાગનો પેન, કે હું મારા મોલાથી, મારા મહેબૂબથી દૂર છું. ત્યાં સુધી એ ફરમાન કોતરાશે નહીં. ઇમામ ફરમાવે છે કે તમે અમારા ફરમાન તમારા સીનામાં કોતરી, એ પ્રમાણે ચાલો, તો પીરી મુરીદી નો ખરો સંબંધ ગણાય. ખરો સંબંધ, ચોક્કસ, ખાલિસ, પ્યોર સંબંધ. ઉપરનો નહીં, સુપરફિશિયલ નહીં, ખાલી લિપ સર્વિસ નહીં. જ્યાં સુધી આપણે ઇમામના ફરમાન, ઇમામની જે દોરવણી છે, ઇમામની જે ઓળખ છે, એનેથી આપણા દિલને જખમી નહીં કરશું, જખમ નહીં બાંધશું. કયો જખમ? આપણે યાદ રાખવાનું છે, એના વિરાગનો જખમ. ત્યાં સુધી આપણે જે હક છે, ઇમામનો જે હક છે કે જે આપણે દઈએ, એ આપણે ક્યારે પણ ખરો હક નહીં દઈ શકશું. અને જ્યારે આપણે હકની વાત કરીએ તો આપણું મગજ તરફ દસોન ઉપર જશે, અને દસોન તો પૈસાની છે, આટલી સમજ ના હોવી જોઈએ. હવે દસોન જે છે એ જિસ્મની પણ, રૂહની પણ અને અક્કલની પણ. તો ખરો સંબંધ ઇમામના સાથે અગર આપણે જોઈએ છીએ, ત્યારે આપણે પોતાની અક્કલની દસોન, પોતાના રૂહની દસોન, અને શરીરથી જે પૈસા કમાવેલા છે એની દસોન, શરીરના પાસે જેટલો ટાઈમ છે આ દુનિયાના અંદર, કેમ કે રૂહ બદનના અંદર છે, એની દસોન. આ બધી દસોન આપણા ઉપર લાઝમી છે. જ્યારે આપણે ચોક્કસ થશું, ત્યારે જ પીરી મુર્દીનો ખરો સંબંધ ગણાય. દુઆ આશીષ ફરમાવીએ છીએ ખાના વતાન. મને એવું લાગે છે કે આ લાસ્ટ પેરેગ્રાફમાં હજી ઘણી ગુંજાઈશ છે, તો એક વખત પાછું વાંચ્યું છું મોલાની મદદ માંગીને. મોલા ફરમાવ્યું કે દુનિયામાં ઇન્સાન છે તે પોતાની સાથે શું લઈ જવા વાળો છે. દુનિયા કોઈની થઈ નથી અને થવા વાળી પણ નથી. આ જ લીટીના અંદર એટલી પશેમાની, એટલી શર્મિંદગી છે, કેમ કે આપણે કેવી રીતે દુનિયાની અંદર આપણા જીવને, આપણી રૂહને, આપણા શ્વાસને વેડફી નાખીએ છીએ. કાંઈક થયું, આપણે શ્વાસને વેડફી નાખીએ છીએ. જરાક સ્ટ્રેસ આવી ગયો, આપણે વેડફી નાખીએ છીએ કે આ સ્ટ્રેસ આવી ગયું છે, લેટ મી ડીલ વિથ ઇટ, અને પછી હું આ કામ કરીશ. બહુ જ આપણે પોતાના મગજને, પોતાના ધ્યાનને જગાવી રાખવું જોઈએ કે આપણને હવે
દુનિયાના અંદર કોઈ બી ચીજ આવે, કેવો બી સ્ટ્રેસ આવે, કેવી બી વ્યાધિ આવે, આપણે પોતાના કદમને મજબૂતીથી ઉભો રાખવાનો છે. જરાય બી અહીંયાથી વાર નથી થવાનું. ઘણું થઈ ગયું, ટાઈમ ઓછું છે આપણા પાસે, હવે આપણે વાર નથી કરવાની. તમે અમારા નૂરને ઓળખો. તો અહીંયા તો સિમ્પલી દાવત દઈશ કે એલ્મ જ્ઞાનમાં આગળ વધો. પેલું પગથિયું જે છે એ એલ્મ છે. જ્યાં સુધી આપણે હકીકતી એડવાન્સ એલ્મ નહીં લેશો ત્યાં સુધી નૂરની જે આલા શનાખ્ત છે તેની આપણે સમજને નહીં પામી શકીશું. નૂરને ઓળખવું આસાન નથી. નૂરને ઓળખવું છે એને ઇલ્મ જોવે જ છે. કેમ કે ઇલ્મ વાળી રૂહ જ આપણે રૂહની પગડતી જઈએ છીએ ને, રૂહાની તરક્કી જઈએ છીએ ને, એમાં મેં ફરમાવ્યું કે ઇલ્મ વાળી રૂહ જ આગળ વધી શકે છે. અને એ બી પગથિયું એકદમથી જમ્પ નથી લગાતો, સ્ટેપ બાય સ્ટેપ ઉપર ચડાય છે. તો આ ચીજ ઉપર હું જાણું છું કે બધા અમે બહુ એમ્ફસાઇઝ કરીએ છીએ કે નૂરને ઓળખવું છે તો ઇલ્મ વગર ઓળખી નથી શકતા. જ્યારે તમે અમારા મુરીદ થયા ત્યારે અમારા ફરમાન તમારા સીનામાં કોતરી, એ પ્રમાણે ચાલો તો પીરી મુરીદી નો ખરો સંબંધ ગણાય. પોતાના સીનાના અંદર એકદમ ઇન્ગ્રેવ કરી નાખ્યું, લખાણ કરી નાખ્યું, કોતરી નાખ્યું. પોતાના દિલના અંદર એક જખમ ભરીને રાખ્યું. જેવી રીતે બેતુલ ખ્યાલનું એક ફરમાન છે, ઇમામ ફરમાવે છે કે તમે પોતાના દિલના અંદર વિરાગનું ગમ ભરીને રાખો. જેવી રીતે બાળીને જોવો છો કે બચ્ચાને જોવો છો તો તમારા અંદર પ્યાર આવે છે, એવી રીતે ઇમામના નામથી આપણે પ્યાર હોવું જોઈએ. ઇમામના શબ્દ જે ઇસ્મે આઝમ છે એનાથી પ્યાર હોવું જોઈએ. પણ જ્યારે આપણે પ્યાર ઉપર બેસીએ છીએ, ઇબાદત ઉપર બેસીએ છીએ તો મગજના અંદર ખોટા ખ્યાલ આવે છે. ત્યારે એ સમજ પડે છે કે આ ખોટા ખ્યાલને રોકવા માટે ખ્યાલને પકડવાનું છે. ખ્યાલને પકડવા માટે આપણે એમ જોઈએ છે. એમથી પગથિયા તરક્કી થાય છે. એમથી આપણો મગજ જેના અંદર ખ્યાલ છે, આપણી રૂહ અને શરીર એક ચિત્ત, એક ધ્યાન થશે. જ્યારે એક ધ્યાન થશે ત્યારે આપણે ખરો સંબંધ જે ઇમામથી છે એ આપણે કહેશું કે આપણે ખરો સંબંધ રાખ્યો. પછી મૌલાની દુઆશીષ છે આપણા માટે અને ઇમામ ખાના વદાન ફરમાવે છે. શુક્રન લિલ્લાહ વલહમદુલિલ્લાહ, શુક્રન લિલ્લાહ વલહમદુલિલ્લાહ. તો અહીંયા કોઈ ફ્રેન્ડ પાસે કોઈ ક્વેશ્ચન હોય, કોઈ કોમેન્ટ હોય? Subhanallah, Niamat Sahiba. I'm so sorry. Is it okay if I speak in English? Sure, please. It was so beautiful to witness today and to be experiencing today. You know, first to witness you being the Ilmi warrior, overcoming everything that needed to be overcome with the internet to share all this beautiful ilm with us and with so much clarity. You know, my heart is dancing with joy, really. And I know you've talked many times about the importance of ilm and where it fits in the journey. But oh my God, today was even another gem of beauty. It felt like it was so clear, so clear how absolutely crucial and fundamental it is. And when you talked about all coming together, ilm, ruh, badan, everything together, it just became so clear. And there were so many gems today. I don't want to take up all the time. I want to allow our friends who I'm sure they were touched as well and have things that they were that really moved them from what you said so that they can share and ask questions. But I wanted to say to you, thank you so much. Subhanallah, subhanallah. Friends, please come forward with your questions, your comments. Niamat Ben, two things come to my mind. જ્યારે મોલા બાપા કીધું ને કે સોમવારની રાત ને જુમેરાત, તો એકમાં સુલતાન મોહમ્મદ શાહ એ બી કીધું છે કે તમે એટલા બીમાર હોવ કે તમને 4 માણસો ઉપાડીને લઈ શકે તો એ સોમવારની રાત અને જુમેરાત મિસ નહીં કરતા. બરાબર? બિલકુલ. યા, અને ઈ જમે એકમાં કીધું ને મોલા બાપા કે દુનિયા કોઈની થઈ નથી ને થવાની નથી, તો આસમાની તંબલમાં ગિનાનમાં છે ને કડી છે ને એક કે કોઈનું થવાનું નથી ને થાશે બી નહીં. સો ફરમાન એન્ડ ગિનાન કેટલા સ્ટ્રોંગ હતા. શુકર મોલાનું. ઇટ્સ વેરી deep. I think we have to reflect on that, you know. Excellent. Reflection is very important. You're right. વગર રિફ્લેક્શન આ બધી ચીજો આપણા અંદર ઘર નહીં કરશે. રિફ્લેક્શન જ્યારે આપણે નથી કરતા તો આપણે એવી હાલત થઈ
કે આપણે એક કાનથી સાંભળ્યું અને બીજા કાનથી કાઢી નાખ્યું. અને ઇમામ ફરમાવે છે કે એમ ન થવું જોઈએ. રિફ્લેક્શન ઇઝ મસ્ટ. એના ઉપર ખ્યાલ કરવાનો, પોતા પર અપ્લાય કરવાનો, અને ખૂબ અહીંયા બી ખ્યાલ દોડાવવાનો ને ત્યાં બી ખ્યાલ દોડાવવાનો, અને પછી જેનો હાસિલ થાય એનામાં આપણે વધારે વિચાર કરવાનો. રિફ્લેક્શન ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. યસ, ઈચ એન્ડ એવરી આજે જે કીધું છે ને એ બધું જુદાઈનો ફિરાગ, એમાં એટલા બધા આવી ગયા છે, બધા વેરી ડીપ. શુક્ર મોલા, શુક્ર મોલા. થેન્ક યુ ફોર યાદગીરી, યુ નો. શુક્ર મોલા. તમારી વાતથી મને એક વાત યાદ આવી કે રિસન્ટલી હાજરી ઇમામનો જ એક ફરમાન વાંચી રહી હતી, સાચી બેતુલ ખ્યાલનું, અને ઇમામ ફરમાવે છે કે એવી બી કન્ડિશન્સ હોય કે તમે જે છે ને ઇબાદત ન કરવી જોઈએ. અને પછી એમાં મિસાલ દે છે કે મારી દીકરીઓ અગર એ હમલથી છે, પેટથી છે, પ્રેગ્નન્ટ છે, તે લોકો ઇબાદત ન કરવી જોઈએ. ઇમામ એટલા દયાવાન છે, અને ઇમામ સુલતાન અહમદ શાહના ફરમાન જયારે વાંચીએ તો ઇમામ સુલતાન અહમદ શાહ હતા ને, બહુ સ્પેશિયલ ઇમામ હતા, અને એ રૂહાની તौर ઉપર આપણે બહુ આપણી પ્રગતિ ચાહતા હતા. અને જે ઇમામના ફરમાન છે એવા સખ્ત લાગે છે, પણ હકીકતના અંદર અગર આપણે ઇમામ સુલતાન અહમદ શાહ અને હાજરી ઇમામના ફરમાન બે મલાવીને સમજીએ અને વિચાર કરીએ તો બે એક જ ચીજ થઈ ગયા છે. એનું એક્સપ્લેનેશન દઉં કે ઇમ્પોર્ટન્ટ છે કે કોઈ યંગસ્ટર અહીંયા હોય અને એ લોકો સાંભળતા હોય, અને યા કોઈ તબિયત એની ખરાબ હોય, કે તમે કીધું તબિયત બી ખરાબ હોય તો 4 માણસો ઉપાડીને 4 પૈમાં લાવે, એવી રીતે ઇબાદતમાં આવો, તેનો શું ખુલાસો, એનો શું આન્સર? તો આન્સર એ છે કે બદન બીમાર હોય કે બદન પ્રેગ્નન્ટ હોય, બદન જમાતખાના સુધી ન પૂગી શકતું હોય, રૂહને કોઈ કેદ નથી. આપણે બિસ્તરમાં હોય, હોસ્પિટલના અંદર હોય, ક્યાંય બી હોય, આપણું ધ્યાન, આપણું zikr એ તો અંદર ચાલે છે. કોઈ આપણે ફિઝિકલી જમાતખાને લઈ જાય કે ન જાય, કેમ કે બીમાર છે, તબિયત ખરાબ છે, આપણી રૂહ નો જે જમાતખાનો છે, આપણા અંદર જે જમાતખાનું છે, ત્યાં આપણે ખૂબ રોશની કરીને ઇમામની મોહબ્બતનો ચિરાગ આપણા પોતાના દિલના અંદર બાળીને એ જમાતખાનાને રોશન કરીને પછી આપણે ખૂબ ધ્યાનથી zikr કરવાનું. બદન બીમાર હોય, દુખતું હોય, કોઈ બી તકલીફમાં હોય, ઇટ ડઝન્ટ મેટર. ફિઝિકલી જમાતખાને ન પૂગી શકા, બીમારીના હિસાબે, ડઝન્ટ મેટર. જ્યાં છીએ ત્યાં એનું નામ લેવાનું છે 2400 કલાક. એના સાથે આશિકી કરવાની છે, આપણે એના સાથે મોહબ્બત કરવાની છે, અને એના કરતા બીજું શું સારું વે હશે કે એને આપણે યાદ કરીએ, એના સાથે વાતચીત કરીએ, એના અલગ અલગ નામથી એને વખાણીએ, એની ઓળખ કરીએ, ઇલ્મ જ્ઞાનથી સમજીએ કે શું તારું સ્વરૂપ જે છે એ શું ચીજ શું છે. Thank you for reminding that, Farman. Thank you. Thank you for explaining. Now I get it right. કે મને ખબર ન પડતી હતી કે 4 માણસો ઉપાડી જાય કેવી રીતે થાય, પણ હવે સમજાવ્યા કે બદનને તો મોલા કીધું ને કે કૂતરા બી ખાઈ જાય તો શું ફરક પડે છે, પણ જે રૂહ છે ઈ અસલ છે, રાઈટ? બિલકુલ. તમે એક વધારે વાત કહું, તમે કીધું ને આપ, તો મને યાદ આવ્યું કે ઇમામ સુલતાન અહમદ શાહ જયારે કહે છે કે 4 માણસો ઉપાડીને લઈ જાય, તો એની માયના આજના ટાઈમ ઉપર શું થશે? એ 4 માણસો જે છે એ 4 ફિરિશ્તા છે જે આપણે ઉભા કર્યા છે. રિમેમ્બર કે ફિરિશ્તા બનાવવું આપણા હાથમાં છે. યસ. એમાં આપણે આ હુનર આપ્યું છે કે આપણા zikr થી, આપણી ઇબાદતથી જ્યારે આપણે પોતાના અંદર ફિરિશ્તગાના તાકાત ને બહુ પાવરફુલ કરી નાખે, બહુ પાવરફુલ, અને ખૂબ ખરાબ. પછી આપણું બદન જે બીમાર બિસ્તર પર પડ્યું હોય, 4 ફિરિશ્તા આવશે, આપણી રૂહને ઉપાડશે, બેસાડશે, હાથ ઝાલશે અને હિંમત દેશે કે ઇબાદતમાં બેસ, અને આપણે ઇબાદત કરીશું. આમીન. તો આ એક હાયર અન્ડરસ્ટેન્ડિંગ, આ ફરમાન તમે યાદ દેરાવ્યું, એની હાયર અન્ડરસ્ટેન્ડિંગ આજે આપણે સમજી. ઘણી સારી વાત છે. આમીન. Yeah, but Sahib, there's a question in the chat. Yasmin Shivji Sahiba is asking, based on today's explanation, when do we get to the stage of Nurani Badan? Oh, Nurani Badan is far away. First, our struggle is becoming a warrior. Kill the carnal soul. આપણે પોતાની નફ્સને મારવાનું છે. જ્યાં સુધી નફ્સ નથી મરી ત્યાં સુધી નુરાની બદન ક્યાંથી આવશે? કેમ કે એક ગામના અંદર 2 રાજા ન હોય. નુરાની બદન જ્યારે એક ગામનો એક રાજા હોય ને ત્યારે મળે. તો સૌથી પહેલું જે કામ છે
એ આપણે પોતાની નફ્સને મારવાનું છે. જો નુરાની બદનની જે આપણે થર્સડેની ક્લાસના અંદર વાત કરી, એ એક આપણા માટે ગ્લેડ ટાઇડિંગ્સ છે, એક આપણા માટે બુશારત છે, એક આપણા માટે સારો ખ્યાલ વિચાર છે કે આ ચીજ મને જોઈએ છે, મને ઇલ્મ છે કે મને આ ચીજ જોઈએ છે. પણ રસ્તાના અંદર આપણે પગથિયા ઉપર ચડવાનું છે. તો હા, આપણું ડેસ્ટિનેશન એ છે કે નુરાની બદન મળે ને આપણે ઉડીએ ને ઇમામથી મુલાકાત કરીએ. પણ એના માટે જે ભોગ જે છે દેવાનું, જે આપણા દિલને કોતરી રાખવાનું છે વિરાગના ગમના અંદર, એ પેલું ચીજ છે. અને વિરાગ દિલના અંદર ભરેલું નહીં રહેશે. કેમ કે નફ્સ આવીને દુનિયાની ખોફે બેજામાં નાખશે, દુનિયાની ખ્વાહિશાતમાં નાખશે, દુનિયાની વ્યાધિઓમાં નાખશે. તો જ્યાં સુધી આપણું દિલ જે છે, આપણું ધ્યાન જે સ્થળ નથી થયો, ત્યાં સુધી નુરાની બદન તો દૂરની વાત છે. શું કામ આપણે એવી મોટી મોટી ઊંચી વાત કરીએ કે આપણે ઉત્સાહ મળે, આપણે ખુશી મળે, આપણે રસ્તો દેખાય, કે ખાલી આપણે ઇબાદતમાં બેસી ગયા અને ખુશ થઈને પછી બેઠા છીએ, બસ આગળ નથી વધવાનું. આપણે સમજ પડે કે નહીં, ઇબાદતમાં અગર આપણે ઉઠીએ છીએ, બરાબર ઉઠીએ છીએ, એમ બી સાંભળીએ છીએ, આ બસ નથી, હજી આગળ રસ્તો છે. અને એ એક ડેસ્ટિનેશન આપણે દેખાડવામાં આવ્યું કે નુરાની બદન મને જોઈએ. કેમ કે ઇમામે ફરમાવ્યું તમને મને મળવું છે તો આ બદનમાં નથી મળી શકતા, નુરાની બદનથી મળવાનું છે. હમણાં તો આપણે આ શરીરને જોઈએ છીએ, શરીરને જ ઓળખીએ છીએ, શરીરથી જ ઇબાદત કરીએ છીએ, શરીરથી જ દીદારમાં જઈએ છીએ. જે આપણે જોઈએ છીએ એ નૂરના દીદાર જોઈએ છે, જે નુરાની સ્વરૂપ છે ઇમામનું, એની ઓળખ ઇલ્મથી કરવાની છે. અને પછી આપણી રૂહને આપણે કાઢવાનું છે બદનથી અને એના સ્વરૂપને, નૂરના સ્વરૂપને જોવાનું છે. બદન તો નૂરના સ્વરૂપને જોઈ નથી શકતું. આપણે જાણીએ છીએ ને, હઝરત મૂસા અલૈહિસ્સલામ જીદ કરી ખુદા સાથે કે મને તું તારા નૂરના દીદાર કરાવ. પૈગંબર હતા, શું થયું જયારે નૂરના દીદાર કર્યા તો બેહોશ થઈને પડી ગયા, બરદાશ્ત ન કરી શક્યા. આ શરીરની તાકાત નથી કે એ ખુદાના દીદારને, એ નૂરના દીદારને બરદાશ્ત કરી શકે. દીદાર માટે તો આપણે નુરાની બદન જોઈએ. તો એક ડેસ્ટિનેશન છે. જેવી રીતે કોઈ સ્ટુડન્ટ હોય, એડલ્ટ, કેમ કે બધા એડલ્ટ છીએ, તો કોલેજ કે યુનિવર્સિટીમાં જાય તો ભાઈ તને આ ડિગ્રી મળશે, એક હોપ હોય ને આપણા પાસે કે આ ડિગ્રી મળશે એટલે મને બહુ મહેનત કરવાની છે. એવી રીતે આપણા માટે જે ચાહના છે આપણી કે મને નુરાની બદન જોઈએ. એને બીજું નામ છે જામાએ જન્નત, જન્નતના ડ્રેસ, જન્નતનો લિબાસ. મને તો જામાએ જન્નત જોઈએ, નુરાની બદન જોઈએ, કે ઈ બ્યુટીફુલ નુરાની કપડા પહેરીને હું નૂરના સાથે મુલાકાત કરું. તો એ આપણો ડેસ્ટિનેશન છે, આપણે જોઈએ છીએ, એ મળશે. ઇમામની દુઆશીસ આપણા સાથે છે, આપણે આપણની મહેનત કરવાની છે. Beautiful question. Thank you for asking. Niamat Saiba, friend is asking, and I think you have spoken about this, but if you wish to say some more, she's asking, what if we are not able to go to morning Jamaat Khana in the morning because of living far, but I sit at home for ibadat? Is this accepted? Absolutely. You do live far and you physically cannot go, then it is accepted. Imam has said that in his Farami, that for any reason you are not able to come, you are not able to come, it is between you and your Imam. You don't have to tell anybody, nobody has to ask anything. But when you sit in ibadat, remember that we are not lazy in sitting ibadat. When we are sitting in ibadat and we are just putting in our attendance that yes, I woke up, that's not enough. We have to be very, very sharp in sitting ibadat. And when we seek all this knowledge, do giryazari, zikr, speak loudly, listen, 3 to 4 preparation time, and then sit in ibadat. Definitely it is accepted. Definitely it is accepted. Ji. Shukr Mola. Karima is asking, if I'm not mistaken, I have heard a farman given to students where Maulana Shah Karim said, when you die, you take your education with you. This seems to refer to our secular education. Did you say we only take our Ruhani ilm when we die? Please explain further if possible. Very beautiful question. And yes, it does need explanation. When we do not have physical education, secular education, જ્યારે આપણા પાસે દુનિયાનો ઇલ્મ નહીં હશે, મિસાલ લે કે આજે મને આ ઇંગ્લિશના શબ્દ
વાંચવા આવે છે તો અહીંયા રોમન ગુજરાતીના ફરમાન વાંચ્યા, ઠીક છે. અગર આ મને વાંચવા જ નહોતા આવડતા તો હું કેવી રીતે ફરમાન વાંચું? બદન જે છે એ પહેલો છે. આ બદનને એમ દેવાનું છે. દુનિયાની એજ્યુકેશન આપણને હાસિલ કરવાની છે. દુનિયાની એજ્યુકેશન આપણને હાસિલ કરવાની છે. શું કામે? So we can understand the creation of Allah. Worldly education, secular education is needed so we can learn about ilm and gina. So we can use our intellect to understand advanced, difficult, complex concepts related to nur. જ્યારે આપણા પાસે દુનિયાવી ઇલ્મ નથી હોતું, રૂહાની ઇલ્મના માટે મુશ્કેલ થાય છે, લેવા માટે મુશ્કેલ થાય છે. દુનિયાવી તાલીમાત આપણે ઇમામ સુલતાન મોહમ્મદ શાહના જમાનાથી ઇમામે ખૂબ એમ્ફાસિસ દીધું, સ્કૂલ ખોલ્યા જમાતના માટે. જ્યાં બી જમાત રહેતી હતી દૂર દૂર ડાયમંડ જ્યુબિલીનો ફંડ લગાવ્યો આખો અને બચ્ચાઓ માટે સ્કૂલ ખોલ્યા. શાહ કરીમના ટાઈમ ઉપર ઇમામે કીધું એજ્યુકેશન વગર કોઈ મેમ્બર ન હોય, બધા સ્કૂલ જાય, બધા ઇંગ્લિશ લેંગ્વેજ શીખે ને ખૂબ લર્નિંગ કરે. આપણે દુનિયાના અંદર ઇંગ્લિશ લેંગ્વેજથી વેસ્ટર્ન કન્ટ્રીઝમાં રહી શકી રહ્યા છીએ ને આપણે સક્સેસફુલ છે ને સુકૂનમાં છીએ. પણ જે આપણી ચોપડીઓ છે શુકર મૌલા કે એનું ટ્રાન્સલેશન ઇંગ્લિશમાં રોમન ઇંગ્લિશના અંદર છે, આપણે વાંચી શકીએ છીએ. જે લોકોએ વધારે એમ લીધું લેંગ્વેજ ઇંગ્લિશ નહીં, ઉર્દુ કે ગુજરાતી કે અરબી કે ફારસી, એ લોકો વધારે એમ જાણે છે, વધારે એમ જાણે છે. કેમ કે ઇંગ્લિશના અંદર હજી ચોપડી ઓછી છે, પણ ઇમામ મર્સીફુલી આપણે ઇંગ્લિશને એટલે દોરવણી આપી કે દુનિયાના અંદર સર્વાઈવ કરવું હતું. દુનિયાનું સર્વાઈવલ ઇમ્પોર્ટન્ટ હતું. પેટના અંદર ખાવાનું હોય, ઘર હોય તો આપણે જે છે ને એ ઇલ્મ જ્ઞાનમાં ઇન્ટરેસ્ટ લઈશું. અને વ્યાધિ આપણે કમાવાની ને પેટ ભરવાની જોઈએ તો ઇલ્મ જ્ઞાનમાં વધી નથી શકતા. તો મકસદ આ બધી વાત કરવાનું સમજાવવાનું મકસદ એ છે કે શરૂઆત બદનથી થાય. આપણે દુનિયાવી તરક્કી કરવાની છે, દુનિયાના અંદર એમ લેવાનું છે, દુનિયાની અંદર જે ફેમિલીની ડ્યુટી છે પૂરી કરવાની છે. એના સાથે આ બધી ચીજ જે આપણે દેવામાં આવી છે એટલે દેવામાં આવી છે. અરે આપણી જિંદગી આ બદન આપણે એટલે દેવામાં આવ્યું છે કે આપણે ઇમામની શનાખ્ત કરવાની છે. તો જ્યારે આપણે એમ સાંભળીએ કે આપણે જ્યારે મરી જશું તો દુનિયાવી ઇલ્મ નહીં આવશે, રૂહાની જ ઇલ્મ આવશે. કેમ કે દુનિયાવી ઇલ્મથી જ આપણે આ રૂહાની ઇલ્મ શીખવો હશે. જેને જેટલી લેંગ્વેજીસ આવડતી હશે એ લોકો વધારે ચોપડીઓ વાંચી શકતા હશે, વધારે ઇલ્મ હાસિલ કરી શકતા હશે. જે લોકોએ ઇલ્મ નહીં હાસિલ કર્યું છે દુનિયાવી ઇલ્મ, એ લોકોને તકલીફ થતી હશે ઇલ્મ હાસિલ કરવા માટે. તો આ કનેક્શન છે. પણ આખિરતના અંદર જે રૂહાનિયતના અંદર આપણે કમાવેલું હશે એ જ આપણા સાથે આવવાનું છે. બ્યુટીફુલ ક્વેશ્ચન, થેન્ક યુ ફોર આસ્કિંગ. જી. And there are lovely comments in the chat also. iPad says, I love this. Shukr. iPad, you have been giving good comments, helpful comments and about kotri meaning engrave. Thank you. May Mola accept all your seva, Shabana says, and bless you with all the blessings of both the worlds. Shukr Mola. So let us take leave, Shaila. Ji. Thank you, friends. Shukr Mola. Subhanallah, Subhanallah. Thank you, Vaima. Yali Mother. Thank you, Nemat Sahiba. मौला को दीन और दुनिया में सुखी सलामत आबाद रखे. तुम्हारे को दीन और दुनिया की नूरानी दीदार नसीब, बातनी व नूरानी दीदार नसीब करे. मौला सबको नसीब करे, ग्लोबल जमात को. आमीन. याली मदद, याली मदद, Yali Mother. याली मदद, याली मदद.